હેલો એવરીવન, ઇઝી મેથ્સ વિથ પટેલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે વિદ્યાર્થીઓના અમુક સવાલો ધોરણ 10 માં કે મેથ્સ વિશે કે મેથ્સ અઘરું લાગે છે, કઈ રીતે મેથ્સમાં ટોપ કરવું, એવા અમુક કયા ટોપિક છે, બેઝિક ટોપિક કે જેને કરવાથી મેથ્સમાં આપણે વધુ માર્ક્સ લાવી શકીએ છીએ, અને એવા કયા ચેપ્ટર્સને આપણે મહત્વ આપવું જોઈએ, કયા ચેપ્ટર્સને આપણે વધુ મહેનત કરવી જોઈએ, એના ક્વેશ્ચન સોલ્વ કરવા જોઈએ, એના પર પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી આપણે ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં મેથ્સમાં વધુમાં વધુ માર્ક્સ લાવીને ટોપ કરી શકીએ, અથવા અમુક જે વિદ્યાર્થીઓને પાસ થવાની પણ બીક લાગતી હોય તે વધુ સારા માર્ક્સથી પાસ થઈ શકે. તો એના માટે સૌપ્રથમ કે મેથ્સ અઘરું લાગે છે. મેથ્સ એવો સબ્જેક્ટ છે જેમાં સૌથી વધારે આપણે માર્ક્સ લાવી શકીએ છીએ અને ઈઝી રીતે માર્ક્સ લાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓ મેથ્સને બીજા સબ્જેક્ટ જેવા કમ્પેર કરે છે અને એ રીતે તૈયારી કરે છે. જે રીતે કે આપણે સમાજ છે, વિજ્ઞાન છે, અમુક ગુજરાતી છે, એવા સબ્જેક્ટ્સમાં આપણે શું છે કે થિયરિકલ રીતે આપણે યાદ રાખવાનું હોય છે. હવે એ જ પ્રમાણે બાળકો શું કરે છે કે કોઈ ટોપિક છે, કોઈ કોન્સેપ્ટ છે, હવે એ કોન્સેપ્ટને બાળકો યાદ કરવાની કોશિશ કરે છે કે દાખલા તરીકે 2x + 5 ત્યાર પછી આ સ્ટેપ આવી ગયું, હવે વિદ્યાર્થીઓ આ સ્ટેપ પછી આ સ્ટેપ આવી જશે અને દિમાગને એવી આશા આપે છે કે મને યાદ છે ને મને આવડી ગયું છે, પણ એ વસ્તુ તમે દિમાગમાં ગોખેલી છે. ને મેથ્સ એવો સબ્જેક્ટ છે કે તે ગોખવા આવડતો નથી. મેથ્સ એ લોજિકની વસ્તુ છે અને મેથ્સને સમજવા માટે આપણે દિમાગ ખોલીને એને સમજવું પડશે. કારણ કે મેથ્સમાં આપણે કોન્સેપ્ટને સમજવાનો હોય છે અને તમે જો એક વખત કોઈ કોન્સેપ્ટને સોલ્વ કરી દીધું, સમજી લીધું, પછી એ કોન્સેપ્ટના ગમે તેવા ક્વેશ્ચન આવશે તમે એને આરામથી સોલ્વ કરી દેશો. બીજી વસ્તુ મેથ્સમાં કે પ્રેક્ટિસ. તમે મેથ્સમાં કોઈ કોન્સેપ્ટને ઘણી વખત પ્રેક્ટિસ કરશો તો તમે એ વસ્તુ પાછળ માહિતી કરી દેશો તો તમને એકદમ સરળતાથી ગમે તેટલો અઘરો ક્વેશ્ચન પૂછે તમને આવડી જશે. હવે કઈ રીતે મેથ્સમાં ટોપ કરવું? મેથ્સમાં વિદ્યાર્થીઓ વારંવાર મૂંઝવણના હોય છે કે ભાઈ અમારા ગણતરીમાં માર્ક્સ કપાઈ જાય છે, આ રીતે માર્ક્સ કપાઈ જાય છે. તો એના માટે શું છે કે અમુક બેઝિક પાયાના એટલે જે બેઝિક વસ્તુઓ છે એને આપણે મહત્વ આપવાનું હોય છે. જે આપણે દાખલા તરીકે 9મા ધોરણમાંથી જે નીચેના ધોરણ માટે આપીએ છીએ ને આપણી અમુક વસ્તુઓ કમજોર હોય છે. જેવી રીતે કે જોઈએ કે સૌથી પહેલી વસ્તુ કે ઘડિયાળ. ટેબલ જે આવે છે એમાં 1 થી 20 ના ઘડિયાળ આપણને જો 10માં આવીએ તો 1 થી 20 ના ઘડિયાળ તો આપણને આવડવા જોવા જોઈએ. અને આ વસ્તુ એકદમ પાકી હોય છે કે કોઈ આપણને ગમે તે ઊંઘમાં ઉઠાડીને પૂછે તો આપણે તરત આવડવું જોઈએ. જો આ ઘડિયાળ તમારા મજબૂત હશે તો તમે પરીક્ષામાં તમારો સમય ગુણાકાર ભાગાકારમાં બચાવી શકશો અને તમે બીજા ક્વેશ્ચન પાછળ જે ટાઈમ વધુ જાય છે ત્યાં આપી શકશો અને સરળતાથી ગણતરીને જે ભૂલો આવે છે, વિદ્યાર્થીઓની જે સીધી મિસ્ટેક્સ થાય છે ગણતરીમાં, એ ગણતરીની ભૂલોને તમે સુધારી શકશો. અને આ રીતે એટલે પહેલી બેઝિક વસ્તુ છે કે ઘડિયાળ. બીજી વસ્તુ તમને મજાક લાગશે, નાની વસ્તુ લાગશે કે ભાઈ આ વસ્તુ શું છે, કેમ આ વસ્તુ કહે છે, પરંતુ સૌથી મહત્વની જો વસ્તુ હોય એ સૌથી નાના ધોરણથી ચાલુ થતી વસ્તુ છે એ છે એડિશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લિકેશન અને ડિવિઝન. સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એ 10માં એવું સમજો કે દરેક ટોપિકમાં મતલબ કે નાનું નાનું સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો વિદ્યાર્થીઓનો પહેલેથી જે બેઝિક વસ્તુ છે આ સરવાળો, બાદબાકી, હવે જો એ જ કાચું હશે, હવે અમુક એવા ક્વેશ્ચનને અમુક મોટો ગુણાકાર ભાગાકાર હોય ને વિદ્યાર્થીઓ પહેલેથી જ એમાં પૂછવાઈ જતા હોય તો પછી ગણતરી અને એક કોન્સેપ્ટમાં આપણને સમજ પડતા પાડવા લાગે. સર આપણને એવું સમજીને ભણાય છે કે ભાઈ વિદ્યાર્થીઓને આવડે છે કે સરવાળો બાદબાકીને હવે સમજાઈ દીધું, પરંતુ પાછળ પેલા 4 વિદ્યાર્થીઓ બેઠા છે એમને સમજ નથી પડતી કે આ સરવાળો, આ ડિવાઇડનો જવાબ કેવી રીતે આવ્યો, ભાગાકારનો જવાબ કઈ રીતે આવ્યો. તો એ વિદ્યાર્થીઓ એ ટોપિકને વિચારતા ભાગાકારનો જવાબ કઈ રીતે આવ્યો ને સર પહેલા આગળ ભણાવી ચૂક્યા છે તો એમનો જે કોન્સેપ્ટ હશે એ છૂટી ગયો હશે. તો બીજી વસ્તુ છે કે સરવાળો, બાદબાકી, ભાગાકાર ગણવાનો તમારો મજબૂત હોવો જોઈએ. ત્રીજી વસ્તુ આપણે જોવા જઈએ કે એમાં ચલ અને અચલ. ચલ, અચલ. ચલ એટલે કે એવી વસ્તુ, એવી અંક જેની વેલ્યુ જે છે, જેની કિંમત છે બદલાઈ શકે છે. ફોર એક્ઝામ્પલ x, y, a, b, c. કોઈ વિદ્યાર્થી કહે કે ભાઈ x ની કિંમત 10 છે, તો આપણે ના નથી કહી શકતા કે હા ભાઈ 10 હોઈ શકે છે.
હું કહું કે 10 ની x ની કિંમત 20 તો આને કહેવાય ચલ, એટલે કે એની કિંમત જે છે બદલાઈ શકે છે, કોઈ નક્કી કિંમત અચળ, એટલે કે કોઈ વસ્તુ આપણને આપેલી છે કે 5, કોઈ વસ્તુની કિંમત 5 રૂપિયા છે, હવે એ કોઈ પણ આપણે ગમે તે કરીએ બદલાવાની નથી, તો એને અચળ કહેવાય. આ વસ્તુ આપણા દિમાગમાં પહેલેથી કોન્સેપ્ટ આનો ક્લિયર હોવો જોઈએ. ચલો કેમ કે વિદ્યાર્થીઓ જ્યારે x ને y abcd આલ્ફા બીટા ગામા આવું બધું આવે છે ત્યારે વિદ્યાર્થીઓનો દિમાગ મતલબ કે મૂંઝવાઈ જતું હોય છે અને ક્વેશ્ચનમાં પડી જતું હોય છે કે ભાઈ આ કઈ રીતે આવેલું, આ x કઈ રીતે આવેલું, કેવી રીતે આવેલું. એટલે એના માટે આ ચલ અચળની વસ્તુ જે આપણે ક્લિયર હોય. એક બીજી વસ્તુ છે મેન વસ્તુ છે બરાબરની બીજી બાજુ લઈ જતા, બરાબરની આ બાજુ લાવતા, કઈ રીતે કઈ દિશાને બદલાશે, આ વસ્તુનો જે કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનો બહુ ઉપયોગ થાય છે ધોરણ 10 માં બરાબરની આજુબાજુ લઈ જવાના કોન્સેપ્ટમાં. તમે કહેશો કે મતલબ મોસ્ટલી જે બધા ચેપ્ટર્સ છે એમાં આવતો હોય છે. હવે કઈ રીતે તે જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લો 2x 3y બરાબર 0. હવે આનો કોન્સેપ્ટ એવો આવે છે કે x ને કરતા બનાવો, એટલે કે x ની કોઈ કિંમત શોધો. હવે જો આ 2x છે વત્તા 3y આપેલા છે, હવે આપણે x ને કરતા બનાવવા છે તો જે બીજા પદો છે આપણે એને બરાબરની બીજી બાજુ મૂકી આપીશું. આ 2x છે આપણે લખ્યા dx ને, હવે આપણે આ વત્તા 3y ને બરાબરની પેલી બાજુ મૂકીશું, તો એ બરાબરની પેલી બાજુ જશે આ વત્તા 3y છે એ ઓછા 3y થઈ જશે, એટલે કે આ બરાબરની m થી બીજી બાજુ લઈ જવાનો કોન્સેપ્ટ એવો છે. તમે જો આ 2 છે x ની સાથેનો સંબંધ શું છે ગુણાકાર, 2x આ ગુણાકારના સંબંધથી જોડાયેલું છે. હવે આપણે x ને કરતા બનાવવો છે આ તેને પેલી બાજુ મોકલવો પડશે, એટલે x બરાબર શું થશે ઓછા 3y, આ બે અહીંયા આગળ ગુણાકારના સંબંધ છે, બરાબરની પેલી બાજુ જશે તો શું કયા સંબંધમાં છે ભાગાકાર, એટલે આને ભાગાકાર કરવાનું. આ આપણું બની ગયું બરાબરની જે બરાબર વાળો કોન્સેપ્ટ છે કે બરાબરની પેલી બાજુ લઈ જશું તો કેવી રીતે બરાબરની આ બાજુ લાવી શકું કઈ રીતે. આ રીતે આપણે એક્સપ્લેન કરતા હતા. હવે એક વસ્તુ યાદ રાખજો કે બરાબરથી આપણે પેલી બાજુ લઈ જતા જો પ્લસ હશે એ માઈનસ થઈ જશે, બરાબરની આ બાજુથી પેલી બાજુ લઈ જશે તો પ્લસ માઈનસ થઈ જશે, ગુણાકાર ભાગાકાર થઈ જશે. એ જ રીતે ઉલટું જો માઈનસ હશે તો પ્લસ થઈ જશે, જો ભાગાકાર હશે તો ગુણાકાર થઈ જશે. એટલે આ કોન્સેપ્ટ જો વિદ્યાર્થી મિત્રો આ કોન્સેપ્ટ તમારો ખૂબ ક્લિયર રાખજો. વિદ્યાર્થીઓ શું કરે છે કે આ પ્લસ ને m બાજુ લઈ જશે તો અમને માઈનસ લખવાનું ભૂલી જાય, અમુક ટાઈમ ભાગાકાર કરવાનું ભૂલી જાય, એટલે આ કોન્સેપ્ટને પ્લસ ક્લિયર કરો જેથી તમારે દસમામાં ખૂબ મદદ થશે. હવે આપણે જોવા જઈએ બીજા કોન્સેપ્ટમાં કંઈ ખાસ હોય તો સમીકરણો અને પદો વિશે બહુ માહિતી આપવી જરૂરી છે. સમીકરણો જે આપે છે આ બધા સમીકરણો છે 2x 3y 0, x નો વર્ગ 2 નો y 0, આ બધું જે હોય છે સમીકરણ છે. આ બધું એટલે કે વિગત બહુપદી જે આપણે ચેપ્ટર્સ આવે છે એવા બધા અમુક ચેપ્ટર્સ છે જેમાં આ બધાનો ઉપયોગ થતો હોય છે. એટલે કે આવા અમુક કોન્સેપ્ટો છે જે વિદ્યાર્થી મિત્રો એને ખાસ કરી ને મારું કહેવું છે કે જો આપણે આ કોન્સેપ્ટને ક્લિયર રાખીશું ને જે આપણી ઝીણી ઝીણી ભૂલો છે આ કોન્સેપ્ટોના લીધે થાય છે એ સુધરી જશે, તો મારું કહેવું છે કે આપણે બોર્ડની પરીક્ષામાં 80 માંથી 60 પ્લસ 60 પ્લસ 65 પ્લસ 70 પ્લસ આરામથી લાવી શકીએ છીએ. કારણ કે આ અમુક એવી વસ્તુઓ છે જ્યાં સૌથી વધુ વિદ્યાર્થીની ભૂલ થતી હોય છે અને જ્યારે શિક્ષક ભણાવી રહ્યા હોય છે ત્યારે આવા ટોપિકોમાં બાળકો ગૂંચવાય ને જે કોન્સેપ્ટ હોય છે ત્યાંથી ધ્યાન હટીને આવા ટોપિકો પર ધ્યાન જતું રહે છે અને કોન્સેપ્ટ સમજવાનું ભૂલી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડિયોમાં હું એટલું જ કહીશ કે આવા જે બેઝિક કોન્સેપ્ટ છે એને ખાસ યાદ રાખો અને બેઝિક થી એડવાન્સ જવા માટેની જે આપણી સિરીઝ છે એમાં તમે જોડાયેલા રહેજો. કારણ કે આજે આપણે બેઝિક વસ્તુ જોઈએ કે આ શું છે. હવે આપણે ચેપ્ટર્સના વિડિયો લાવીશું કે ચેપ્ટર્સમાં શું છે શું નહીં. હવે જે આપણે 14 ચેપ્ટર છે એના વિશે માહિતી આપીશું કે કયા ચેપ્ટરમાં કઈ રીતે તૈયારી કરવી,
કઈ રીતે સ્ટ્રેટેજી બનાવવી, કઈ રીતે મેથ્સમાં ટોપ કરવું, એના વિશે આગળના વિડીયો માટે બની રહેજો આપણી ચેનલ પર ઇઝી મેથ્સ પટેલ તલાવ પર. થેન્ક યુ તમારા બધાનો આભાર. અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો જેથી એમનો પણ કોઈ કોન્સેપ્ટ વીક હોય સમજ ના પડે તો એમનો પણ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તમે વિદ્યાર્થીના બંધો જે પોતાની ફેમિલી તરફથી જોઈ ના શકતા હોય અને એમને શેર ના કરે એટલે તમે પણ તમારા મિત્રોને શેર કરજો એટલે તમારી સાથે સાથે એ પણ બને. થેન્ક યુ વેરી મચ.